સુરતના સલાબતપુરા વિસ્તારમાં ભાટીના પાસે કારખાનામાં રસોઈ બનાવતી મહિલાની 14 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર 2 હવસખોરની પોલીસે ધરપકડ કરી છે। ભાટીના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ પાર્ટનર પાસે અશ્લીલ હરકતનો વિડીયો શૂટ કરાવી લીધો હતો। આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું। પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી। બાદમાં તેઓ અવારનવાર મળતા ત્યારે એકાંત માણતા હતા। જોકે તેમની અંગત પળોને તેમની જાણ બહાર કારખાનેદાર પપ્પુ ચૌધરીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી। થોડા સમય અગાઉ પપ્પુ ચૌધરીએ તેના જ કારખાનામાં નોકરી કરતી તરુણીની માસીને વિડીયો બતાવ્યો હતો, તેથી તેણે પોતાની બહેનને જાણ કરી દીધી હતી। તરુણીની માતાએ પપ્પુ ચૌધરી પાસે જઈને વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું। જો તેમ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પપ્પુ ચૌધરીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। તરુણીની માતાએ જીતુ રાણા વિરુદ્ધ દુષ્કર્મ અને પપ્પુ ચૌધરી વિરુદ્ધ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી। પોલીસે તરુણીની માતાની ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી, જે નાની દીકરી જે 14 વર્ષની છે, એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી।